તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશું બધાને જય માતાજી। તો આજે જવાનું છે આપણે ગણપતિજીના વિસર્જન માટે। તો જોઈ શકો છો મિત્રો, ગણપતિ બાપા થઈ ગયા છે રેડી અને ટ્રેક્ટરની લારીમાં આપણે મૂકી દીધા છે ને આપણે જવાનું છે આજે વિસર્જનમાં। તો આપણે થઈ ગયા છીએ રેડી ને આપણે કરવા માંડ્યા છીએ શૂટ અને આપણે જવાનું છે આજે ગણપતિ વિસર્જન માટે। તો જોઈ શકો છો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે મુહૂર્ત છે એટલે મુહૂર્ત આવે એટલે તરત જ આપણે નીકળવાનું છે ગણપતિ વિસર્જન માટે અને આખા ગામમાં ગણપતિ બાપા ફેરવાના છે। આજે તો આપણે બાકા જગ્યાએ નાચવાનું છે, બધા ફ્રેન્ડ આવે જ છે। તો હાલો આપણે નીકળી ગયા છીએ ગણપતિ વિસર્જનમાં ને જોઈ શકો છો તમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ અને આપણે હાલતા થઈ ગયા ધીમે ધીમે। તમે જોઈ શકો છો મિત્રો, ડીજે સાથેના ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે અને જોઈ શકો છો મિત્રો, આપણા બધા ફાઇનલી ફ્રેન્ડ હવે આવી ગયા છે અને હવે આપણે રમવાનું છે ગણપતિ વિસર્જનમાં, બધાને બાકા જીકી બોલાવવાની છે। અને જો મિત્રો, અમુક વ્યક્તિના અમારા ગ્રુપના મેમ્બર બધા થઈ ગયા છે ધીમે ધીમે ચાલુ ને અબીલ ગલાર માંડ્યા છે છાંટવા ને બધા માંડ્યા છે રમવા। અમારા મયુરભાઈ કરી નાખી છે શુભ શરૂઆત, તમે જોઈ શકો છો મિત્રો। અને અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ હવે રમતા રમતા। તમે જો અમારા ખીમજીભાઈ આવી ગયા અને મયુરભાઈ આવી ગયા ને બધા માંડ્યા રમવા અને મેળ ઉપરથી વિજયભાઈ ઊભા જોવે છે પણ આવવાની ઈચ્છા થતી નથી અબીલ ગલાર જોઈને। વિજયભાઈ પણ હમણાં થોડીક વારમાં આવશે અને ડીજે પાછળ અમે હાલતા થઈ ગયા છે। આખા ગામમાં ચક્કર મારવાની છે મિત્રો અને બધા મિત્રો આવી ગયા અને અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા। રોહિતભાઈ, જગાભાઈ ને બધા આવી ગયા, બધા ગ્રુપ સર્કલના મિત્રો બધા આવી ગયા અને મયુરભાઈ જો મોજમાં આવી ગયા માંડ્યા ડેન્સ કરવા અને આપણે મારી લીધા રાસ અને મારી લીધા બે ત્રણ ઠુમકા। તમે જોઈ શકો છો મિત્રો, આપણે પણ અમારે નાના ભાઈ હોતન દીપકભાઈ પણ છે અને અમે બધા માંડ્યા છીએ રમવા માટે। તમે જોઈ શકો છો રાસ રમવાનું કરી દીધું છે ચાલુ અને તમે જોઈ શકો છો મિત્રો, ડીજે વાગે છે અને આપણે ધબધબાથી બોલાવવાનું કરી દીધું ચાલુ। અમારા જીગાભાઈ નાના એવા ભાઈ ને દીપકભાઈ ને અમારે અને હું અને ખીમજીભાઈ લઈ લીધો હુડો। તમે જોઈ શકો છો મિત્રો, આપણે તો રમવાનું ચાલુ કરી દીધો છે હુડો। વિજયભાઈ પણ હવે આવી ગયા ટોપી બોપી પહેરીને અને અમે પછી ચાલુ કર્યો મેં, જીગાભાઈ અને ખીમજીભાઈએ ટીટોળો। તમે જોઈ શકો છો મિત્રો, આ છે ટીટોળાનું ન્યૂ લુક, ન્યૂ વર્ઝન અને અમે રમવા માંડી ગયા છીએ હવે ટીટોળો અને આપણે ધીમે ધીમે બધાએ જો રમવાનું ચાલુ કરી દીધું અને માંડી ગયા રમવા ટીટોળો ટીટોળો ટીટોળો। ભાઈ ગણપતિ બાપા તો કે મોરિયા, અમારે આવી ગયા છે પ્રિન્સભાઈ પણ સાથે રમવા માટે। તમે જોઈ શકો છો મિત્રો, અમે ચાલુ કરી દીધું ટીટોળા બાજી અને પછી ચાલુ કરી દીધો પાછો હુડો। તમે જોઈ શકો છો મિત્રો, આજ તો લડી જ લેવાનું થાય। ગણપતિ બાપા તો કે મોરિયા, પાછા અમે ધીમે ધીમે આગળ હાલતા થઈ ગયા। ડીજે આગળ છે ને અમે બધા પાછળ। તમે જોઈ શકો છો મિત્રો, અમે બધા હેરા જઈએ અને ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ। તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ છે અમારે ભાઈ, જોઈ લો તમે, ગાડી ઉપર ઊભા ડાન્સ કરે છે ને અને આ બધા પાછા મંડી ગયા છે નાચવાના। ગૌતમભાઈ આવી ગયા છે હવે અને આ બધા જોઈ લો તમે ભાઈ, અમારી મોજ છે અમારા ગામ બેટલાની ગણપતિ વિસર્જનની મોજ। અને બધા બાકા ટીકી ચાલુ કરી દીધી ને પાછો ચાલુ કરી દીધો વિજયભાઈ, અનિલભાઈ ને સુનિલભાઈ રાસ અને જગાભાઈને આવડતું નથી પણ તોય ધીમે ધીમે એને ચાલુ કરી દીધું અને આપણે કરવા માંડ્યા છીએ શૂટ। આ બધાનું આપણે શૂટ કરીશું ને અમારે કમલેશભાઈ હોટન રમે છે, સાગરભાઈ છે, આ ભરતભાઈ, ખીમજીભાઈ બધા માંડ્યા છે પાછા રાસ રમવા માટે અને આપણે વિડીયોગ્રાફી ચાલુ જ રાખ્યું કારણ કે આપણે બનાવવાનો હતો વ્લોગ। અને તમે જોઈ શકો છો મિત્રો, અબીલ ગલાની બાકા ટીકી બોલી રહી છે અને આ મિત્રો બધા ડાન્સ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, હવે જવાનું છે ગણપતિ વિસર્જનમાં કારણ કે બહુ હવે આઘું છે નહીં અને આપણે કરવા માંડ્યા છીએ શૂટિંગ। અને આ અમારે મિલુભાઈ છે, જો તમે જોઈ શકો મિત્રો ભાઈ, આ છે મારે મિલુભાઈ અને ધીમે ધીમે આપણે હાલતા થઈ ગયા ને રામાપીરના મંદિર તરફ જવા માટે નીકળી ગયા છીએ। અહીંયાથી જવાનું છે આપણે ગણપતિ વિસર્જન કરવા માટે। તો મિત્રો, જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો રમીને બધા થાકી ગયા છે ને હવે જવાનું છે આપણે ફાઇનલી વિસર્જન કરવા માટે। તો જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે હજી આપણે હાલ્યા જાય છે અને રામાપીરના મંદિર સુધી જવાનું છે ને ત્યાંથી જવાનું છે આપણે બાઇક લઈને। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા ગામનો વ્યુઅર્સ અને આ બધા પબ્લિક જોઈ શકો છો ગણપતિ વિસર્જનમાં જાય છે, આગળ ડીજે હેલું જાય છે અને બધા પાછળ હેલા જાય છે। ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ ગણપતિ વિસર્જન કરવા માટે અને તમે જોઈ શકો છો મિત્રો, ગણપતિ બાપાનું વિસર્જન થાય છે તો પ્રેમથી બોલો ગણપતિ બાપા મોરિયા। અને આ બધા જો નદીમાં
ગ્રુપના વ્યક્તિઓ ઉતરે છે અને બીજા કોઈને ઉતરવાની મનાઈ છે, એટલે ગ્રુપના વ્યક્તિઓ વિસર્જન કરવા જાય છે. એટલે આપણે અહીંયા ત્યાં નહીં જઈએ કે કારણ કે અત્યારે તો બધા વ્યવસ્થા તો તમને ખબર જ છે, ડૂબી જાય નાના નાના છોકરા, એટલે અહીંયા જવાની સખ્ત મનાઈ છે. એટલે ફક્ત ગ્રુપવાળાને જઈએ કે તો ગણપતિ બાપાનું જોઈ શકો છો મિત્રો, નદીમાં ઉતરી અને વિસર્જન ચાલુ થઈ ગયું છે અને ફાઇનલી ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું છે. તો બોલો ગણપતિ બાપા મોર્યા, ગજાનનની જય. અને મિત્રો ગણપતિ વિસર્જન થઈ ગયું ને આપણે વહી ગયા છીએ નદીએ નાહવા માટે, કારણ કે ત્યાં નવાયું હતું પણ ત્યાં બધા છોકરા હોય એના હિસાબે નવાનું, ને આપણે વહી ગયા છીએ કાદૈયા બાજુ નદીએ નાહવા. અને હું ને ખીમજીભાઈ બાઇક લઈને નીકળી ગયા, ને એનો સન પણ હારે છે, અને મયુરભાઈ અહીંયા આગળ એક્સેસ લઈને જઈએ, અને અમે એની પાછળ હું ને ખીમજીભાઈ એલા જઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વે થઈ ગયો છે એકદમ કાળો, કારણ કે અબેલ કલર ઉડ્યું ને આપણે જઈશી હવે કાદૈયા નાહવા માટે. તો હું ખીમજીભાઈ અને એનો છોકરો અને મયુરભાઈને અમે ચારે આગળ હેલા જઈએ, ને એ પાછળ હાઈલા આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા ગામનો રોડ કાદૈયા નદીએ જવા માટેનો. અને મયુરભાઈની સાઈડ કાપીને થઈ ગયા આગળ. ખીમજીભાઈએ કીધું ભલે અમારી પાસે લેમ્બોર્ગિની નથી, પણ આમ જો લેમ્બોર્ગિનીથી કમ નથી હાલતી અમારી ગાડી. અને ખીમજીભાઈ માંડ્યા છે, લીવર મારી દીધું. અને જોઈ શકો છો મિત્રો, કાદૈયા આવી ગયો, જો ઘણા બધા છોકરાઓ અને ગ્રુપના સર્કલના બધા નાહી છે, અને અમે ફાઇનલી પહોંચી ગયા નાહવા માટે. જો અડધા નહીં બહાર નીકળી, જોઈ શકો છો મિત્રો કેટલી ગાડીઓ પડી છે. અમુક નાઈને નીકળી ગયા અને અમુક હજી નાહી, અને અમે ફાઇનલી પહોંચી ગયા અહીં નાહવા માટે. અને હવે ત્યાં વિડીયો શૂટિંગ થશે નહીં, કારણ કે આપણી પાસે વોટરપ્રૂફ ફોન નથી. એટલે તમે જોઈ શકો છો મિત્રો, ખીમજીભાઈનો છોકરો હતા જે જોઈ લ્યો, અને આપણે જવાનું છે ફાઇનલી નદીમાં નાહવા માટે. અને ત્યાંનું કાંઈ વ્યવસ્થા આવશે નહીં, કારણ કે આપણી પાસે વોટરપ્રૂફ ફોન નથી ભાઈ, હજી ખર્ચો કરવાનો બાકી છે. અને અમે ફોન પૈસા કાઢી અને હવે જઈશું નદીએ નાહવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે બાઈને નાય, અને ખીમજીભાઈનો છોકરો આવી ગયો જોઈ લો મિત્રો. અને તમે જો આ વિડીયો ગમ્યો હોય ને આવો નવો વિડીયો જોવો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા